नमस्कार दर्शक मित्रों, सत्यनो मार्ग न्यूज चैनल में आप दर्शक मित्रों ने हार्दिक स्वागत है। उमरगाम तालुकाना सरी गामना करज गाम खाते लाल पाणी निकळવું यथावत है। लाल पाणीना मुद्दे वलसाड जिल्ला कलेक्टर श्रीने फरियाद करवामां आवी हती, जे बाद उमरगाम मामलेदार सर्कल अधिकारीए स्थळ पर पाणीना सेम्पल लीधा। सरी गामना करज गाममां एक पछी एक वारंवार बोरिंगमां लाल पाणी निकळવું यथावत है। तेम छतां जवाबदार अधिकारीओ तेमज कंपनीओना उद्योगपतिओ बेफाम होवानुं जणाई रह्युं छे। जवाबदार तंत्रए लाल पाणी अटकाववा कड़क पगलां भरवानी जरूरत जणाई रही छे। આજરોજ માનવ અધિકારમાં જે અમે ફરિયાદ કરેલી એના અનુસંધાનમાં સર્કલ ઓફિસર મામલતદારે આજે સ્થળની વિઝિટ લીધી હતી અને એમણે પોતે કંઈક નિરીક્ષણ કર્યું હતું કે અહીં લાલ પાણી નીકળે છે। અમે છેલ્લા લાંબા સમયથી આ બાબતમાં લડત ચલાવી રહ્યા છે અને એ અમારી લડત જ્યાં સુધી લાલ પાણી બંધ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે। એના માટે આવનાર દિવસોમાં અમે જીપીસીપીનો ઘેરાવ કે કલેક્ટર ઓફિસનો ઘેરાવ પણ કરીશું અને જરૂર પડીએ હું પોતે આમરણ ઉપવાસ પર પણ બેસીશ, પણ જ્યાં સુધી પાણીનો હલ ન આવે આ લાલ પાણીનો ત્યાં સુધી અમે લડત ચાલી રાખીશું। બીજું કે લાલ પાણીનો જે ઇસ્યુ છે એ કદાચ કંઈક કે લોકોના હાથમાં ન હોય સરકારના, પણ એની સામે લોકો ઓપ્શનમાં બીજું પાણી આપવું જોઈએ, જે પાણી પણ એ લોકો નથી આપતા। છેલ્લે સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને પાણી ચાલુ કર્યું હતું બહારથી આપવાનું, પાણી પીવાનું અને વાપરવાનું। પહેલાં વાપરવાનું પાણી બંધ કરી દીધું, પછી હવે પીવાનું પાણી પણ બંધ કરી દીધું છે। એટલે જે લોકોને એટલી બધી તકલીફ પડી રહી છે છતાં પણ નથી અધિકારીઓને કોઈ કંઈક એમાં પડી કે નથી કોઈ ચૂંટાયેલા સત્તાધીશોને કોઈ પડી છે। કોઈ હજી સુધી અહીં કંઈક સત્તાધીશે આવીને આ બાબતમાં જે કહેવાય ને કે નક્કર કંઈક કોઈ કાર્યવાહી કરી નથી। અને અમારી માંગણી છે સત્તાધીશોને, અધિકારીઓને કે આ માનવતાનો પ્રશ્ન છે, પાણી વગર લોકો જીવી ન શકે, એટલે લોકો આ બાબતમાં એમણે નક્કર કાર્યવાહી કરવી જોઈએ। ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે।